નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભાવનગરના પાલીતાણામાં લગ્ન પ્રસંગમાંથી પરત ફરતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતા પાલીતાણા ડાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સુરક્ષિત ગુજરાતમાં ક્યાંક યુવતીઓ સુરક્ષિત દેખાઈ નથી। दिन प्रतिदिन दुष्कर्म आचर्यानी घटनाओं प्रकाश में आवती होय छे। आवी घटना बाद माता पितानुं परिजननुं काळजू कंपी उठे छे। जी हाँ मित्रों, अत्यारे हाल मोटा समाचार सामे आवी रह्या छे। पालीताणा पोलीसनी तपासमां जाणवा मळ्युं छे के पालीताणामां युवतीने समिडियाळना बस स्टेशने लई जई दुष्कर्म आचर्युं हतुं। पोलीसे गुनो नोंधी आरोपीने झड़पवा चक्र गतिमानो कर्या छे। अगाऊ सडियेसर युवाने 16 वर्षनी युवतीने लग्ननी लालच आपीने दुष्कर्म आचरतो हतो। जी हाँ मित्रों, अत्यारे हाल मोटा समाचार सामे आवी रह्या छे। युवतीना कुटुंबे पोलीस मथकमां फरियाद नोंधावी छे। પોલીસે પોસ્કોનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। યુવક સામે પોસ્કોનો ગુનો નોંધ્યો હોવાથી તેની સામે આકરી કાર્યવાહી થઈ શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।